જય માતાજી મિત્રો, આજે આપણે લીલી તુવેરનું શાક બનાવીશું. એકદમ ટેસ્ટી અને રસ્સાવાળું, જે બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. આપણે તપેલી ગરમ કરીને એના અંદર 1 થી 1.5 ચમચો તેલ નાખી એને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એના અંદર જીરું નાખી અને શેકાવા દેવાનું. થોડી હિંગ આપણે એડ કરી દઈશું. એના પછી હવે આપણે એના અંદર 3 થી 4 પીસ મેં સૂકું લસણ નાખેલું છે. હવે એના અંદર આપણે સૂકી ડુંગળી ઝીણી ઝીણી સમારેલી એડ કરી દઈશું. ડુંગળીને સારી રીતે મિક્સ કરી અને શેકાવા દઈશું. જો આપણે ડુંગળી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે. મેં 2 લીલા મરચાં અહીંયા ઝીણા ઝીણા વાટીને નાખ્યા છે. હવે આપણે એના અંદર લીલું લસણ એડ કરીશું. એનાથી એકદમ સરસ અને સારો ટેસ્ટ આવે છે. આ બધું શેકાવા દઈ હવે એના અંદર આપણે હવે મસાલા કરી દઈશું. મેં 1 ચમચી લાલ મરચું નાખેલું છે. તમારે જેટલી તીખાશ જોઈતી હોય એટલું તમે મરચું એડ કરી શકો છો. 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. એને પણ હવે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણા મસાલા બળે ના એના માટે મેં અહીંયા 2 ઝીણા ઝીણા ટામેટાં સમારેલા અંદર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું, જેનાથી આપણો મસાલો તપેલીએ ચોટે ના અને દાજે ના. જો આપણો મસાલો હવે તૈયાર થઈ ગયો છે. હવે મેં અહીંયા 250 ગ્રામ લીલી તુવેરના દાણા લીધેલા છે. એને ખોણીની અંદર થોડી વાર આપણે વાટી લઈશું. એક દાણાના 2 ભાગ થાય એ રીતે આપણે એને કૂટી લઈશું, ક્રશ કરી લઈશું. હવે આપણે લીલી તુવેરના દાણા આપણા તપેલીના અંદર મસાલાના અંદર મિક્સ કરી લઈશું. જો મેં આવી રીતે વાટી લીધી છે તુવેર બરાબર. હવે એને આપણે મિક્સ કરી લઈશું. મસાલો ચોટે એ રીતે એકદમ. હવે 2 મિનિટ સુધી ઢાંકી અને આ બધો મસાલો સારી રીતે આપણે શેકાવા દેશું. જો 2 મિનિટ થઈ ગઈ છે. એકદમ સરસ રીતે બધું શેકાઈ ગયું છે. હવે એના અંદર આપણે પાણી ઉમેરીશું. મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે. જો તમારે એકદમ સારું અને કોરું બનાવવું હોય તો તમે 1 ગ્લાસ પાણી પણ એડ કરી શકો છો. મેં અહીંયા બાજરીના રોટલા સાથે શાક બનાવ્યું હતું તો મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે. હવે એને 3 થી 4 મિનિટ સુધી આપણે શેકાવા દેશું, ચડવા દેશું. જો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ રસાવાળું સરસ ટેસ્ટી.